નમસ્કાર પ્રાઇમ ટાઈમ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાતમાં નકલી ચીજવસ્તુઓની ભરમાર યથાવત। ગુજરાતમાં નકલી ચીજવસ્તુઓની ભરમાર યથાવત, જ્યાં હવે નકલી ઇનો સોડા બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે। ત્યારે નકલી શેમ્પૂ, સાબુ, નકલી ઘી બાદ હવે નકલી ઇનો સોડા કે જ્યાં અલગ અલગ મશીનરીઓનો ઉપયોગ કરાતો હતો, ત્યારે નકલી ઇનો સોડા બનાવી બજારમાં વેચાણ કરાતું હતું। ત્યારે ક્યાં સુધી નિર્દોષ જનતાના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ થશે? ક્યાં સુધી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં ભેળસેળ થશે? લોકો નકલી ચીજવસ્તુઓ આરોગી બને છે બીમારીનો ભોગ, કે જ્યાં સાથે જ મહત્વપૂર્ણ સમાચાર જે સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાતમાં નકલી ચીજવસ્તુઓમાં હવે જ્યારે કે રાફડો ફાટ્યો હોય તેવું, કે જ્યાં હજુ પણ નકલી ચીજવસ્તુઓનો જે ભરમાર યથાવત જોવા મળી રહી છે। ત્યારે વધુ એક ગુજરાતમાં નકલી ચીજવસ્તુ સામે આવી છે, ત્યારે હવે નકલી ઇનો પણ ઝડપાયો છે। ત્યારે આ સાથે સંવાદદાતા કિરણસિંહ ગોહિલ જોડાઈ ગયા છે, કે જ્યાં જે કિરણ વાત કરવામાં આવે કે ગુજરાતમાં જ્યાં જો ત્યાં નકલી ચીજવસ્તુઓની ભરમાર જોવા મળતી હોય છે, ત્યારે વધુ એક નકલી ઇનોની ઘટના સામે આવી છે, જ્યાં નકલી શેમ્પૂ, નકલી સાબુ બાદ નકલી ઘી અને હવે નકલી ઇનો સોડા। તો શું છે વધુ વિગત આ બાબતે? બિલકુલ મહેન્દ્ર, ગુજરાત નકલી ચીજ વસ્તુઓનો એપી સેન્ટર બની ગયું છે। કાયદાનો કોઈને ડર રહ્યો નથી। લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરવું છે, લોકોના જીવ સાથે ખિલવાડ કરવું છે, અને શોર્ટકટમાં પૈસા કમાવાના ચક્કરમાં લોકો માનવતા ભૂલી રહ્યા છે। ગુજરાતમાં આરે દિવસે નકલી ઘી, નકલી પનીર, નકલી મસાલા, નકલી દારૂ આ બધા પર્દાફાશ થયા છે। ખાસ કરીને અમારા સુરત જિલ્લાની જો વાત કરું તો સુરત ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે, ત્યાં અત્યાર સુધીમાં અનેક નકલી વસ્તુ, ચીજ વસ્તુ ઝડપાઈ ચૂક્યું છે। લોકોના જીવન જરૂરિયાતમાં ઉપયોગમાં લેવાતા મસાલા હોય, પનીર હોય, દૂધ હોય જેવું નકલી વસ્તુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી ઝડપાવાના કિસ્સા મોજૂદ છે। ત્યારે ફરી એકવાર જે ઇનો છે, બ્રાન્ડ છે ઇનો, તો ઇનોની સોડા એટલે ઇનો જે છે તેનું નકલી નેટવર્કનું પર્દાફાશ ગુજરાત એસઓજી પોલીસ અને પેરોલ ફલ્લોની ટીમે કર્યું છે। જે સંયુક્ત ઓપરેશન કરીને અમને બાતમી મળી હતી કે કામરેજના નવી પાર્ટી વિસ્તારની અંદર નકલી ઇનો બનાવવાની ગોડાઉન છે, અને નકલી ઇનો મોટા પ્રમાણમાં બનાવવામાં આવે છે, અને જે ગલુડી છે ગામ છે ત્યાં આગળ એક સોસાયટીમાં તેનો જથ્થો રાખ્યો છે, અને તેઓ સપ્લાય ટૂંક સમયમાં કરવાના છે। તો આ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી, અને મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે ઇનો સોડાનો। જે ઇનો લોકો ઉપયોગમાં કરતા હોય છે, વધુ પ્રમાણમાં કરતા હોય છે, કારણ કે જયારે અપચો અને શરીરમાં બેચેની થતી હોય છે, ગેસની તકલીફ થતી હોય છે, ત્યારે ઇનોનો લોકો ઉપયોગ કરતા હોય છે। તો હવે આપ સમજી શકો છો કે જો નકલી ઇનો હોય અને આ ઇનોનું સેવન કરવું હોય તો લોકો આ ઇનો જો પીતા હોય તો એની શું હાલત થતી હશે। ત્યારે આવા નકલીખોર જે લોકોના જીવ સાથે ખિલવાડ કરે છે, આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। હાલ તો પોલીસે 4 લોકોને પકડા છે, 2 ને વોન્ટેડ કર્યા છે, 10.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પરંતુ જે કાયદા છે, જે લચક કાયદા છે, આરોપીઓ ગુનો આચરે છે અને જામીન પર છૂટી જતા હોય છે, અને ફરી પાછા આવા નકલીના ધંધામાં જોડાઈ જતા હોય છે। એટલે કાયદો અને વ્યવસ્થાની બાબતમાં પોલીસ ભલે ગમે તેટલા આરોપીને પકડીને લાવતી હોય, પોલીસ સજા કરતી હોય છે, પરંતુ આ આરોપી લીધા હોય છે તે પાછા જામીન પર છૂટી આવી જતા હોય છે, અને આ ધંધામાં ફરી કામે લાગી જતા હોય છે। ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે આ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં જે નકલી જે વેચાણ કરતા હોય છે તેના પર કડક કાર્યો બનાવવાની જરૂર છે। જી કિરણસિંહ, વધુ વાત કરવામાં આવે કે જે ડવ શેમ્પૂ, પછી વિમલ, અને ત્યારબાદ હવે જે નકલી ઇનોની આ સમગ્ર ઘટના બની છે, ત્યારે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કેવી રીતે થયો? જી બિલકુલ, સુરત જે ગ્રામ્ય વિસ્તાર છે, આ ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે, ત્યાં લેભાગુ તત્વો હોય છે। તો આવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર આવી પ્રોડક્ટ બનાવતા હોય છે શોર્ટકટમાં પૈસા કમાવા માટે, કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં આગળ પરપ્રાંતીય વસ્તી હોય છે, અને લોકો એટલા બધા પોતાના કામ ધંધામાં વ્યસ્ત હોય છે, તો આવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સરળતાથી આ વસ્તુ ઘુસાડી દેતા હોય છે। આ લોકો ત્યાંથી જે દુકાનો હોય છે, નાની નાની જે દુકાનો હોય છે, કરિયાણાની દુકાન હોય છે, તેની અંદર આ સપ્લાય કરી દેતા હોય છે। એટલે સ્વાભાવિક છે કે લોકો ઇનોનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ એક સવાલ એ થાય છે કે આ તો ઇનો પકડાવવાની વાત છે,
અગાઉ આ સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી નકલી મસાલા ઝડપાયા છે. તેમાં લાકડાનું ભૂસું નાખવામાં આવતું હતું, કલર નાખવામાં આવતા હતા. હવે મસાલાનો ઉપયોગ દરેક શાકમાં કરવામાં આવતો હોય છે. તમને નકલી જો મસાલા મળતા હોય ને જો બ્રાન્ડેડ કંપનીના નામે મસાલા મળતા હોય છે, આ મોંઘા મસાલા ખરીદે બી લાવતા હોય છે અને તેનો ઉપયોગ જ્યારે તમે શાકમાં કરો છો તો સ્વાભાવિક છે કે સ્વાસ્થ્યને ખીલવાડ થતો હોય છે, લોકોના જીવ પડે કે બંધાતા હોય છે. પરંતુ લોકોને કઈ પડી નથી, માત્ર શોર્ટકટમાં પૈસા કમાવા છે, બધું નકલી કરવું છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરવો છે. પોલીસ કાર્યવાહી કરે છે. હવે આ ઈનો સોડા બનાવવાનું કૌભાંડ પકડાયું છે, આખું ગોડાઉન હતું, મશીન પકડાયા છે, પેકિંગ મશીન પકડાયા છે, કાર્ટૂન ભરેલા હતા અને તેઓ સપ્લાય કરવાની તૈયારી હતા અને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. જી મહેન્દ્ર. જે કિરણસિંહ, વધુ વાત કરવામાં આવે કે 4 જે આરોપીને પકડી પાડ્યા છે, જે 10 લાખના મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવે છે, ત્યારે જે કેવી રીતની પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે, કઈ કલમો લગાવવામાં છે અને કેવી રીતે આખી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે? જી બિલકુલ. સુરત જે ગ્રામ્ય એલસીબી પોલીસ હોય, એસઓજી પોલીસ હોય, પેરોલ ફરલો જે પોલીસ હોય છે, અવારનવાર આ પકડતી હોય છે. પોલીસ આઈપીસી કલમ હેઠળ કાર્યવાહી કરતી હોય છે, કડક કાયદાનો આઈપીસીમાં ઉમેરો કરતી હોય છે. પરંતુ છટકબારી આ ભારત દેશની અંદર કાયદામાં એટલી બધી છટકબારી છે કે આરોપીઓ છે તે છટકી જતા હોય છે, કોર્ટમાં જામીન પર છૂટી જતા હોય છે અને તેના કારણે જ આ ગુનાખોરી વધી છે. એનું કારણ છે આ સુરત ગ્રામ્ય એટલા માટે અસુરક્ષિત બન્યો છે. નકલી વેચાણ હોય છે, આ વિસ્તારની અંદર મોબાઈલ સ્નેચિંગ, ચોરી, લૂંટ સામાન્ય બની ગયા છે. એટલે સ્વાભાવિક છે કે જે કાયદાઓ છે ને તે છટકબારીના કાયદાઓ છે અને આ કાયદાની છટકબારીના કારણે આરોપીઓને મોકળું મેદાન મળી જતું હોય છે અને સીધો આનો ભોગ છે તે નિર્દોષ લોકો બની રહ્યા છે. પછી ગુનાખોરી હોય કે નકલી ચીજ વસ્તુનું વેચાણ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરવાની વાત હોય કે પછી આ વિસ્તારની અંદર તમે સારું ખાતા છો કે કેમ, એ એક સવાલ છે. કારણ કે દરેક વસ્તુમાં મિલાવટખોરો મિલાવટ કરી રહ્યા છે. જી બિલકુલ કિરણસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે નકલી વસ્તુનો જે સિલસિલો જે છે યથાવત જોવા મળ્યો છે, જે ગુજરાતમાં જે કહી શકાય કે નકલી શેમ્પૂ, સાબુ અને ઘી બાદ હવે નકલી ઈનો, કે જ્યાં પેટમાં જ્યારે દુખાવો પડતો હોય છે ત્યારે ઈનોને યાદ કરતા હોય છે. પરંતુ આ ઈનો, જો નકલી ઈનો તમે જો લઈ લેશો તો પેટનો દુખાવો ઓછો થવાના બદલે વધી શકે છે, કારણ કે આ નકલી ઈનો છે એની સાઈડ ઇફેક્ટ પણ થઈ શકે છે. ત્યારે હાલ તો સુરતમાંથી નકલી ઈનો જે સોડા છે એનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે, સાથે 10 લાખનો મુદ્દામાલ પણ ઝડપી પાડવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ પ્રશ્ન એ થાય કે આખરે ક્યાં સુધી જે નિર્દોષ જનતાના સ્વાસ્થ્ય સાથે આવી રીતે ખિલવાડ થતો રહેશે, ક્યાં સુધી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં આવી રીતે ભેળસેળ થતી રહેશે, લોકો નકલી ચીજવસ્તુઓ આરોગી બને છે, બીમાર, ત્યારે ક્યાં સુધી આવો સિલસિલો ચાલુ રહેશે તે પણ જે સમય બતાવશે. પરંતુ હાલ તો ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે, ત્યારે દરેક વ્યક્તિએ જે જીવન જરૂરી વસ્તુ ખરીદતા પહેલા સાવધાન રહેવાની જરૂર છે.